એક ખરાબ આદત તમારા મગજને વૃદ્ધ કરી રહી છે. જી હા, જે તમને યુવાનીમાં પણ ઘરડા બનાવી રહી છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઓછી ઊંઘ આ માટે જવાબદાર છે. ઓછી ઊંઘ ડિમેન્શિયા જેવા ગંભીર રોગનું જોખમ પણ વધારે છે અને વૃદ્ધત્વને વેગ આપે છે. શાર્પ માઇન્ડ માટે સ્વસ્થ જીવનશૈલી ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું મન શાર્પ રહે ને જેથી તે જીવનના દરેક વળાંક પર યોગ્ય નિર્ણય લઈ શકે. પરંતુ આપણી ઘણી આદતો એવી છે જે આપણા મગજને અકાળે વૃદ્ધ બનાવી રહી છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો યોગ્ય રીતે ઊંઘતા નથી અથવા તો જેમની ઊંઘની ગુણવત્તા નબળી હોય છે તેમના મગજની ઉંમર તેમની વાસ્તવિક ઉંમર કરતાં વધુ વૃદ્ધ દેખાવા લાગે છે. સરળ શબ્દોમાં કહીએ તો જો તમે 50 વર્ષના છો અને યોગ્ય રીતે ઊંઘ નથી લેતા તો તમારા મગજનું કાર્ય 60 વર્ષના વ્યક્તિ જેવું કામ કરશે. સંશોધકો કહે છે કે નબળી ઊંઘની આદતો મગજની બળતરાને પ્રોત્સાહન આપે છે. આ નવા સંશોધનમાં વૈજ્ઞાનિકોએ તપાસ કરી કે ઊંઘ સંબંધિત આદતો મગજના જૈવિક યુગને કેવી રીતે અસર કરે છે. આ અભ્યાસમાં યુનાઇટેડ કિંગડમ બાયોબેંકના 27,500 મધ્યમ વયના અને વૃદ્ધોના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો. બધા સહભાગીઓના મગજનું MRI સ્કેન કરવામાં આવ્યું હતું અને તેમની જૈવિક ઉંમરનો અંદાજ કાઢવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવ્યો. અભ્યાસના પરિણામો દર્શાવે છે કે ઊંઘના સ્કોરમાં દર 1 પોઈન્ટ ઘટાડા માટે મગજની ઉંમર વાસ્તવિક ઉંમર કરતાં સરેરાશ 6 મહિના મોટી હતી. જે લોકો ઊંઘ ખૂબ જ ઓછી લેતા હતા તેમના મગજની ઉંમર તેમની વાસ્તવિક ઉંમર કરતાં 1 વર્ષ મોટી હોવાનું જાણવા મળ્યું છે. આ તફાવત ધીમે ધીમે વધી પણ શકે છે અને માનસિક ક્ષમતામાં ઝડપથી ઘટાડો પણ કરી શકે છે. નબળી ઊંઘના કારણે શરીરમાં હળવી બળતરા મગજની વૃદ્ધત્વમાં આશરે 10% ફાળો પણ આપે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે સૌથી સારી વાત એ છે કે ઊંઘમાં સુધારો કરી શકાય છે. જો લોકો સમયસર સૂવા, પૂરતી ઊંઘ લેવા અને સ્વસ્થ ઊંઘનું વાતાવરણ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે તો મગજની જે આયુ છે એટલે કે જે વૃદ્ધ થઈ રહ્યું છે તેની ગતિમાં ઘટાડો કરી શકાય છે અને ડિમેન્શિયા જેવા રોગો પણ અટકી શકે છે. એક ખરાબ આદત તમારા મગજને વૃદ્ધ કરી રહી છે. જી હા, જે તમને યુવાનીમાં પણ ઘરડા બનાવી રહી છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઓછી ઊંઘ આ માટે જવાબદાર છે. ઓછી ઊંઘ ડિમેન્શિયા જેવા ગંભીર રોગનું જોખમ પણ વધારે છે અને વૃદ્ધત્વને વેગ આપે છે. શાર્પ માઇન્ડ માટે સ્વસ્થ જીવનશૈલી ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું મન શાર્પ રહે ને જેથી તે જીવનના દરેક વળાંક પર યોગ્ય નિર્ણય લઈ શકે. પરંતુ આપણી ઘણી આદતો એવી છે જે આપણા મગજને અકાળે વૃદ્ધ બનાવી રહી છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો યોગ્ય રીતે ઊંઘતા નથી અથવા તો જેમની ઊંઘની ગુણવત્તા નબળી હોય છે તેમના મગજની ઉંમર તેમની વાસ્તવિક ઉંમર કરતાં વધુ વૃદ્ધ દેખાવા લાગે છે. સરળ શબ્દોમાં કહીએ તો જો તમે 50 વર્ષના છો અને યોગ્ય રીતે ઊંઘ નથી લેતા તો તમારા મગજનું કાર્ય 60 વર્ષના વ્યક્તિ જેવું કામ કરશે. સંશોધકો કહે છે કે નબળી ઊંઘની આદતો મગજની બળતરાને પ્રોત્સાહન આપે છે. આ નવા સંશોધનમાં વૈજ્ઞાનિકોએ તપાસ કરી કે ઊંઘ સંબંધિત આદતો મગજના જૈવિક યુગને કેવી રીતે અસર કરે છે. આ અભ્યાસમાં યુનાઇટેડ કિંગડમ બાયોબેંકના 27,500 મધ્યમ વયના અને વૃદ્ધોના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો. બધા સહભાગીઓના મગજનું MRI સ્કેન કરવામાં આવ્યું હતું અને તેમની જૈવિક ઉંમરનો અંદાજ કાઢવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવ્યો. અભ્યાસના પરિણામો દર્શાવે છે કે ઊંઘના સ્કોરમાં દર 1 પોઈન્ટ ઘટાડા માટે મગજની ઉંમર વાસ્તવિક ઉંમર કરતાં સરેરાશ 6 મહિના મોટી હતી. જે લોકો ઊંઘ ખૂબ જ ઓછી લેતા હતા તેમના મગજની ઉંમર તેમની વાસ્તવિક ઉંમર કરતાં 1 વર્ષ મોટી હોવાનું જાણવા મળ્યું છે. આ તફાવત ધીમે ધીમે વધી પણ શકે છે અને માનસિક ક્ષમતામાં ઝડપથી ઘટાડો પણ કરી શકે છે. નબળી ઊંઘના કારણે શરીરમાં હળવી બળતરા મગજની વૃદ્ધત્વમાં આશરે 10% ફાળો પણ આપે છે.
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે સૌથી સારી વાત એ છે કે ઊંઘમાં સુધારો કરી શકાય છે. જો લોકો સમયસર સૂવા, પૂરતી ઊંઘ લેવા અને સ્વસ્થ ઊંઘનું વાતાવરણ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે તો મગજની જે આયુ છે એટલે કે જે વૃદ્ધ થઈ રહ્યું છે તેની ગતિમાં ઘટાડો કરી શકાય છે અને ડિમેન્શિયા જેવા રોગો પણ અટકી શકે છે.